હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ડિસ્કસ કરીશું કંટ્રોલ ઓફ સલ્ફર ડાયોક્સાઇડ એમિશન વિશે. કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં, પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીમાં જે સલ્ફર ડાયોક્સાઇડ એમિશન થતું હોય છે એને કઈ રીતે કંટ્રોલ કરી શકાય એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું. At the end of lecture, you will be able to list out various methods available for controlling sulfur dioxide emission. You will be able to describe hydrodesulfurization of coal. You will be able to describe desulfurization of fuel oils, alkalized alumina process, manganese oxide process, Rehn-Luft process, waste vacuum process. So you will be able to describe various processes for controlling sulfur dioxide emission. So let's start. Control of sulfur dioxide emission. Generally, sulfur dioxide emission is from fossil fuel burning. The main source of this emission is fossil fuel burning in power plants. And there are three procedures for controlling this sulfur dioxide emission. કઈ ત્રણ પ્રોસિજર છે? તો પહેલી છે એક્સ્ટ્રેક્શન ઓફ સલ્ફર ફ્રોમ ફ્યુલ્સ. ફ્યુલના કમ્બશન પહેલાં જ ફ્યુલની અંદરથી સલ્ફરનું એક્સ્ટ્રેક્શન. સેકન્ડ, સલ્ફર રિડક્શન વિધિન કમ્બશન ચેમ્બર, એટલે કે ફ્યુલનું કમ્બશન થતું હોય કમ્બશન ચેમ્બરમાં ત્યાં જ સલ્ફરનું રિડક્શન. અને ત્રીજી પ્રોસેસ છે ટ્રીટમેન્ટ ઓફ ફ્લુ ગેસીસ, એટલે કે ફ્યુલના કમ્બશન પછી જે સલ્ફર ડાયોક્સાઇડ જનરેટ થાય ફ્લુ ગેસીસની અંદર, એ ફ્લુ ગેસીસનું ટ્રીટમેન્ટ. તો ટોટલ ત્રણ પ્રોસિજર છે સલ્ફર ડાયોક્સાઇડ એમિશનને કંટ્રોલ કરવા માટેની. પહેલી મેથડ છે ફ્યુલના કમ્બશન પહેલાં જ ફ્યુલની અંદરથી સલ્ફરનું રિમૂવલ. બીજી મેથડ છે કમ્બશન ચેમ્બરમાં ફ્યુલનું બર્નિંગ થતું હોય, કમ્બશન થતું હોય ત્યારે સલ્ફરનું રિમૂવલ. અને ત્રીજી મેથડ છે કે કમ્બશન થઈ ગયા પછી જે ફ્લુ ગેસીસ જનરેટ થાય એ ફ્લુ ગેસીસની ટ્રીટમેન્ટ કરીને સલ્ફર ડાયોક્સાઇડને ફ્લુ ગેસીસમાંથી રિમૂવ કરીએ. તો પહેલી મેથડ એક્સ્ટ્રેક્શન ઓફ સલ્ફર ફ્રોમ ફ્યુલ્સ. તો આ મેથડમાં ફ્યુલના કમ્બશન પહેલાં જ સલ્ફરને રિમૂવ કરી દેવામાં આવે. સલ્ફર ઇઝ પ્રેઝન્ટ ઇન બોથ ઓર્ગેનિક એન્ડ ઇનઓર્ગેનિક ફોર્મ્સ. ફ્યુલની અંદર સલ્ફર બે ફોર્મમાં હોય, ઓર્ગેનિક ફોર્મમાં પણ હોય અને ઇનઓર્ગેનિક ફોર્મમાં પણ હોય. જે ઇનઓર્ગેનિક સલ્ફર છે એ કોલની અંદર આયર્ન ડાયસલ્ફાઇડ તરીકે પ્રેઝન્ટ હોય, FeS2, એટલે કે પાયરાઇટ ફોર્મમાં હોય. જનરલી આ જે કોલ છે એની અંદરનો જે આયર્ન ડાયસલ્ફાઇડ સલ્ફર છે એને રિમૂવ કરવો હોય તો જે વોશિંગ કરીએ કોલનું એનાથી એ પાયરેટિક સલ્ફર કન્ટેન્ટ ઓછું થઈ જાય. જનરલી 30%, એટલે કે 30% જેટલું ઓછું થઈ જતું હોય છે. પણ સાથે સાથે જે કમ્બસ્ટિબલ મટીરિયલ છે, એટલે કે પ્યોર કોલ છે, એ પણ લોસ થઈ જતો હોય છે, કે જે કોલની કોસ્ટમાં 20% વધારે ખર્ચો ઉમેરે છે. સેકન્ડ છે ઓર્ગેનિક સલ્ફર. જો ઓર્ગેનિક સલ્ફર પ્રેઝન્ટ હોય એને કઈ રીતે રિમૂવ કરી શકાય? જો ઓર્ગેનિક સલ્ફર છે એ ઘણીવાર સલ્ફાઇડ ફોર્મમાં, ઘણીવાર સાયક્લિક કમ્પાઉન્ડ ફોર્મમાં પણ કોલની અંદર હોય છે. અને એ ઓનલી એન્ડ ઓનલી કેમિકલ પ્રોસેસિંગ, કેમિકલ ટ્રીટમેન્ટ વડે જ રિમૂવ કરી શકાય ઓર્ગેનિક સલ્ફર. તો ઓર્ગેનિક સલ્ફરને કઈ રીતે કેમિકલ ટ્રીટમેન્ટ કરીને ફ્યુલની અંદરથી રિમૂવ કરી શકીએ એની મેથડ્સ આપણે ડિસ્કસ કરીશું. તો ઓર્ગેનિક સલ્ફર કઈ રીતે રિમૂવ કરી શકાય? તો પહેલી છે હાઇડ્રોડિસલ્ફરાઇઝેશન ઓફ કોલ. કોલસાનું હાઇડ્રોજન સાથેની ટ્રીટમેન્ટ કરીને હાઇડ્રોડિસલ્ફરાઇઝેશન કરીએ, એટલે કે સલ્ફર રિમૂવલ કરીએ. સેકન્ડ છે ડિસલ્ફરાઇઝેશન ઓફ ફ્યુલ ઓઇલ. ફ્યુલ ઓઇલ એનું ડિસલ્ફરાઇઝેશન કરી શકીએ. ત્રીજી મેથડ છે કોલનું ગેસિફિકેશન. જે સોલિડ કોલ હોય એને ગેસિફિકેશન કરીને સલ્ફર રિમૂવ કરી શકીએ. અને ચોથી મેથડ છે ફ્યુલ ઓઇલનું ગેસિફિકેશન. ફ્યુલ ઓઇલને ગેસિફાઈ કરીને સલ્ફર રિમૂવ કરી શકાય. તો સોલિડ ફ્યુલ હોય કોલ,
એનું હાઇડ્રોડિસલ્ફરાઇઝેશન અને ગેસિફિકેશન કરીને સલ્ફર રિમૂવ કરી શકાય. એ રીતે લિક્વિડ ફ્યુલ હોય ફ્યુલ ઓઇલ, તો એનું પણ ડિસલ્ફરાઇઝેશન કરી શકાય અથવા તો ગેસિફિકેશન કરીને ડિસલ્ફરાઇઝ કરી શકાય. ફર્સ્ટ મેથડ, હાઇડ્રોડિસલ્ફરાઇઝેશન ઓફ કોલ. કોલનું હાઇડ્રોડિસલ્ફરાઇઝેશન બંને ટાઈપના સલ્ફર રિમૂવ કરી શકે, ઓર્ગેનિક સલ્ફર અને ઇનઓર્ગેનિક સલ્ફર. તો આ એની પ્રોસેસ છે. લેટ્સ મૂવ ટુ ફ્લો શીટ. તમને ફિગરમાં એક ફ્લો શીટ દેખાય છે. તો આ છે ઇનપુટ કોલ. તો સૌથી પહેલાં શું કરવામાં આવે, તો જે કોલ છે એને ફાઇનલી ગ્રાઉન્ડ કરી દઈએ, પાવડર બનાવી દઈએ અને પછી પાવડર્ડ કોલને સોલ્વન્ટ સાથે મિક્સ કરીએ સ્લરી ટેન્કની અંદર. સોલ્વન્ટ તરીકે અહીંયા આપણે એન્થ્રેસિન ઓઇલ યુઝ કરીએ. તો સ્લરી ટેન્કની અંદર કોલ અને એન્થ્રેસિન ઓઇલ સોલ્વન્ટ મિક્સ થશે. એના પછી જે સ્લરી બની એમાં આપણે હાઇડ્રોજન એડ કરીશું. હાઇડ્રોજન એડ થયા પછી મિક્સર જશે પ્રી હીટરની અંદર. પ્રી હીટરમાં હીટિંગ થશે અને સ્લરીનું ટેમ્પરેચર 450 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 450 ડિગ્રી સેલ્સિયસ સુધી ઇન્ક્રીઝ થશે, કે જેથી જે કોલ છે એ ડિઝોલ્વ થઈ જશે. એના પછી સ્લરી જશે ડિઝોલ્વરમાં, જ્યાં કોલ ડિઝોલ્વ થશે. ધેન આફ્ટર જે પણ મિક્સર છે એ જશે ફિલ્ટર પ્રેસમાં. રોટરી ફિલ્ટર છે, જ્યાં એશ અને સલ્ફર રેસિડ્યુ છે એ હાઈ પ્રેશર ફિલ્ટ્રેશન વડે રિમૂવ થઈ જશે. તો ફિલ્ટરના બોટમમાંથી જે બહાર આવે છે એ છે એશ અને સલ્ફર રેસિડ્યુ ટ્રીટમેન્ટ પછીનું. જે કોલ સોલ્યુશન છે એના પછી આપણે ફ્લેશ ઇવોપરેટરની અંદર ફીડ કરીશું. લિક્વિડ સોલ્યુશન જશે ફ્લેશ ઇવોપરેટરમાં, જ્યાં લાઇટ ફ્રેક્શન રિમૂવ થશે. ફ્લેશ ઇવોપરેટરમાં લાઇટ ફ્રેક્શન રિમૂવ થયા પછી એ જશે ડિસ્ટિલેશન કોલમમાં, જેનું ડિસ્ટિલેશન થશે અને લાઇટ ઓઇલ આપણે પ્રોડક્ટ તરીકે વિડ્રો કરીશું. ફ્લેશ ઇવોપરેટરના બોટમમાંથી કોલ બહાર નીકળશે, લિક્વિડ કોલ, જેને આપણે સોલિડિફિકેશન બેલ્ટ ઉપર મોકલીશું. સોલિડિફિકેશન બેલ્ટ ઉપર કોલ છે એ સોલિડિફાઈ થઈ જશે અને પછી એ પલ્વરાઇઝ થશે. તો આ રીતે સલ્ફરની અંદરથી કોલની અંદરથી સલ્ફર રિમૂવ કરી શકાય. તો આ છે એની પ્રોસિજર. સેકન્ડ પોઈન્ટ, ફાઇનલી ગ્રાઉન્ડ કોલ ઇઝ સ્લરીડ with anthracene oil, then hydrogen is added to avoid repolymerization, and then slurry is heated at a high temperature of 450 degree Celsius to dissolve coal. કોલ ડિઝોલ્વ થઈ ગયા પછી ફિલ્ટ્રેશન થશે, જેમાં એશ અને સલ્ફર રેસિડ્યુ રિમૂવ થઈ જશે હાઈ પ્રેશર ફિલ્ટ્રેશન વડે. ફિલ્ટ્રેશન થયા પછી જે કોલ સ્લરી છે, સોલ્યુશન છે, એ જશે ફ્લેશ ઇવોપરેટરમાં. ત્યાં લાઇટ ફ્રેક્શન રિમૂવ થશે. લાઇટ ફ્રેક્શનને ડિસ્ટિલેશન કોલમમાં મોકલીને પછી એમાંથી લાઇટ ઓઇલ રિમૂવ કરી દઈશું અને બાકી જે લિક્વિડ વધ્યું લીકર, એ લીકર જશે સોલિડિફિકેશન બેલ્ટ ઉપર, સોલિડિફાઈ થશે અને ત્યાંથી પલ્વરાઇઝેશનમાં જશે. તો આ રીતે કોલની અંદરથી સલ્ફર હાઇડ્રોજનની ટ્રીટમેન્ટ સાથે રિમૂવ કરી શકાય, હાઇડ્રોડિસલ્ફરાઇઝેશન ઓફ કોલ. સેકન્ડ છે ડિસલ્ફરાઇઝેશન ઓફ ફ્યુલ ઓઇલ. ફ્યુલ ઓઇલની અંદરથી સલ્ફર રિમૂવ કરવો. જનરલી એટમોસ્ફેરિક ડિસ્ટિલેશન જ્યારે ક્રૂડ ઓઇલનું થતું હોય ત્યારે જે સલ્ફર છે એ લાઇટ ફ્રેક્શનમાં, એટલે કે ઉપરના પોર્શનમાં, ટાવરના ટોપ પોર્શનમાંથી જે પ્રોડક્ટ્સ બહાર નીકળતી હોય લાઇટ ફ્રેક્શન, જેમ કે પેટ્રોલિયમ ગેસ છે, નેફ્થા છે, ગેસોલિન છે, ડીઝલ છે,
એની અંદર સલ્ફર કન્ટેન્ટ એકદમ ઓછું હોય. મોટાભાગનો જે સલ્ફર છે એ રેસિડ્યુમાં કન્સન્ટ્રેટ થતો હોય. જે હેવી ફ્યુઅલ ઓઇલ છે એની અંદર સલ્ફર વધારે કોન્સન્ટ્રેશનમાં હોય. તો આ જે હેવી ફ્યુઅલ ઓઇલ છે એનું ટેમ્પરેચર જનરલી 350 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોય અને જે પાવર પ્લાન્ટમાં ફ્યુલ તરીકે યુઝ થતું હોય પાવર જનરેશન માટે. તો હાઇડ્રોડિસલ્ફરાઇઝેશન પ્રોસેસ ઇઝ યુઝડ ટુ ટ્રીટ ધીસ ફ્યુલ ઓઇલ વિથ હાઇડ્રોજન, કે જેમાં કેટાલિસ્ટ યુઝ થતો હોય છે અને ટેમ્પરેચર રેન્જ જનરલી રાખવામાં આવતી હોય છે 300 થી 500 ડિગ્રી સેલ્સિયસ અને પ્રેશર હોય છે 40 થી 150 એટમોસ્ફિયર. તો આટલા ટેમ્પરેચર અને પ્રેશરે ફ્યુલ ઓઇલની ટ્રીટમેન્ટ થાય હાઇડ્રોજન સાથે કેટાલિસ્ટના હાજરીમાં, જેને આપણે હાઇડ્રોડિસલ્ફરાઇઝેશન પ્રોસેસ કહીએ, કે જેમાં ફ્યુલ ઓઇલમાંથી સલ્ફર રિમૂવ થતો હોય. જે હાઇડ્રોજન આપણે એડ કરીએ છીએ સલ્ફરને રિમૂવ કરવા માટે, એ જે ઓર્ગેનિક સલ્ફર હોય એની સાથે રિએક્ટ થાય અને હાઇડ્રોજન સલ્ફાઇડ H2S ગેસ પ્રોડ્યુસ કરે, કે જેને આપણે સેપરેટ કરી શકીએ અને ફ્યુલ ઓઇલમાંથી સલ્ફર રિમૂવ થઈ જાય. તો સેકન્ડ મેથડ આપણે સ્ટાર્ટ કરીએ, ડિસલ્ફરાઇઝેશન ઓફ ફ્લુ ગેસીસ. આ પહેલાંની બે મેથડ આપણે ભણી ગયા, હાઇડ્રોડિસલ્ફરાઇઝેશન ઓફ કોલ અને ડિસલ્ફરાઇઝેશન ઓફ ફ્યુલ ઓઇલ, એટલે કે સોલિડ અને લિક્વિડ ફ્યુલની અંદરથી કમ્બશન પહેલાં કઈ રીતે સલ્ફર રિમૂવ કરવો. આ જે મેથડ છે ડિસલ્ફરાઇઝેશન ઓફ ફ્લુ ગેસીસ, એ જે એકવાર ફ્યુલનું કમ્બશન થઈ ગયા પછી ફ્લુ ગેસીસ જનરેટ થયા પછી એ ગેસીસની અંદર જે સલ્ફર ડાયોક્સાઇડ હોય એને કઈ રીતે રિમૂવ કરવો. ડિસલ્ફરાઇઝેશન ઓફ ફ્લુ ગેસીસ. ટોટલ બે મેથડ છે ફ્લુ ગેસીસના ડિસલ્ફરાઇઝેશન માટે. પહેલી છે ડ્રાય પ્રોસેસ અને બીજી છે વેટ પ્રોસેસ. તો ફર્સ્ટ મેથડ ડ્રાય પ્રોસેસીસ. ડ્રાય પ્રોસેસમાં પણ બીજા બે ટાઈપ છે. પહેલી યુઝિંગ મેટલ ઓક્સાઇડ્સ. મેટલ ઓક્સાઇડનો યુઝ કરીને કઈ રીતે ફ્લુ ગેસીસમાંથી સલ્ફર ડાયોક્સાઇડ રિમૂવ કરવો. એમાં બે મેથડ આપણે ભણવાની છે. પહેલી છે આલ્કલાઇઝ્ડ એલ્યુમિના પ્રોસેસ અને બીજી છે મેંગેનીઝ ઓક્સાઇડ પ્રોસેસ. બંને પ્રોસેસમાં મેટલ ઓક્સાઇડ યુઝ થાય છે. પહેલી પ્રોસેસમાં આલ્કલાઇઝ એલ્યુમિના યુઝ થાય છે અને સેકન્ડ મેથડમાં મેંગેનીઝ ઓક્સાઇડ યુઝ થાય છે. અને ડ્રાય પ્રોસેસમાં બીજી છે એક્ટિવેટેડ કાર્બનનો યુઝ કરીને ડિસલ્ફરાઇઝેશન. આમાં પણ બીજી બે મેથડ છે. પહેલી મેથડ છે એક્ટિવેટેડ કાર્બનમાં રેનલફ્ટ પ્રોસેસ અને સેકન્ડ મેથડ છે વેસ્ટ વેકો પ્રોસેસ. તો આ ચારે ચાર મેથડ આપણે આજે ડિસ્કસ કરીશું. પહેલી મેથડ એડઝોર્પ્શન ઓફ સલ્ફર ડાયોક્સાઇડ યુઝિંગ મેટલ ઓક્સાઇડ્સ, કે જેમાં બે મેથડ મેં કીધી. પહેલી આલ્કલાઇઝ એલ્યુમિના પ્રોસેસ અને બીજી મેંગેનીઝ ઓક્સાઇડ પ્રોસેસ. તો આ જે મેટલ ઓક્સાઇડ છે એ સલ્ફર ડાયોક્સાઇડને ફ્લુ ગેસીસમાંથી કઈ રીતે રિમૂવ કરે. તો જે મેટલ ઓક્સાઇડ છે, જે સોલિડ્સ છે, એ મેટલના સોલિડ્સ ઓક્સાઇડ્સ એ એડઝોર્બન્ટ તરીકે યુઝ થશે. સોલિડ મેટલ ઓક્સાઇડ એડઝોર્બન્ટ ઉપર સલ્ફર ડાયોક્સાઇડ ગેસ એડઝોર્બ થઈ જશે અને આ રીતે ફ્લુ ગેસીસની અંદરથી સલ્ફર ડાયોક્સાઇડ સેપરેટ થઈ જશે. ઇન ધીસ મેથડ મેટલ ઓક્સાઇડ્સ આર યુઝડ એઝ એડઝોર્બન્ટ્સ for separation of sulfur dioxide. So sulfite or sulfate is formed from which metal oxide is regenerated and sulfur is recovered. જે મેટલ ઓક્સાઇડ છે એની સાથે સલ્ફર ડાયોક્સાઇડ રિએક્ટ કરશે. રિએક્શન થઈને સલ્ફાઇટ અથવા તો સલ્ફેટ બનશે અને એ સલ્ફાઇટ અથવા તો સલ્ફેટને પછી રીજનરેટ કરીને આપણે મેટલ ઓક્સાઇડ રીજનરેટ કરીશું અને સલ્ફરને રિકવર કરી લઈશું. Several metal oxides and oxide mixtures are used as adsorbents such as sodium aluminate, કે જે આલ્કલાઇઝ એલ્યુમિના પ્રોસેસ છે, અને બીજો મેટલ ઓક્સાઇડ છે મેંગેનીઝ ઓક્સાઇડ. તો બે મેથડ આપણે મેટલ ઓક્સાઇડની મદદથી સલ્ફર ડાયોક્સાઇડના રિમૂવલ માટેની સ્ટડી કરીશું. તો ફર્સ્ટ મેથડ લઈએ,
આલ્કલાઇઝ્ડ એલ્યુમિના પ્રોસેસ. તો આનો ફ્લો ચાર્ટ છે. સૌથી પહેલાં જે ફ્લુ ગેસ હોય એમાંથી આપણે ડસ્ટ રિમૂવ કરી દઈએ. ડસ્ટ રિમૂવ કરી દીધા પછી જે ફ્લુ ગેસ બાકી રહ્યો કે જેની અંદર સલ્ફર ડાયોક્સાઇડ છે જેને રિમૂવ કરવાનો છે, એ ફ્લુ ગેસને આપણે એડઝોર્પ્શન ટાવરની અંદર ફીડ કરીશું. એડઝોર્પ્શન ટાવરની અંદર સોડિયમ એલ્યુમિનેટ Na2O Al2O3 એડઝોર્બન્ટ ફીડ કરેલો હશે પહેલેથી. તો આ જે સોલિડ એડઝોર્બન્ટ છે સોડિયમ એલ્યુમિનેટ, એની ઉપર સલ્ફર ડાયોક્સાઇડ એડઝોર્બ થઈ જશે. ટાવરની અંદર ટેમ્પરેચર હશે 315 ડિગ્રી સેલ્સિયસ. તો આટલા ટેમ્પરેચરે સલ્ફર ડાયોક્સાઇડ છે એ સોડિયમ એલ્યુમિનેટ ઉપર એડઝોર્બ થશે અને એડઝોર્પ્શન વખતે એક રિએક્શન થશે. સોડિયમ એલ્યુમિનેટ Na2O Al2O3 અને સલ્ફર ડાયોક્સાઇડ ઓક્સિજન, આ ત્રણેય વચ્ચે રિએક્શન થશે અને બનશે સોડિયમ સલ્ફેટ એન્ડ Al2O3. રિએક્શન પ્રોડક્ટ છે Na2SO4 પ્લસ Al2O3. એડઝોર્પ્શન થયા પછી જે ફ્લુ ગેસ બાકી વધશે એ એડઝોર્પ્શન ટાવરના ટોપમાંથી બહાર નીકળશે અને પછી જશે ફાઇન પાર્ટિકલ કલેક્ટરમાં. ફાઇન પાર્ટિકલ કલેક્ટર તરીકે ફિલ્ટર બેગ્સ હોઈ શકે અથવા તો સાયક્લોન સેપરેટર હોઈ શકે, જેમાં ફાઇન્સ નાના એકદમ નાના સોલિડ પાર્ટિકલ રિમૂવ થયા પછી જે બાકી વધેલો ફ્લુ ગેસ છે એ ડાયરેક્ટ એટમોસ્ફિયરમાં રિલીઝ કરી શકાય ટુ સ્ટેક. એડઝોર્પ્શન થઈ ગયા પછી એડઝોર્પ્શન ટાવરની અંદર જે રિએક્શન પ્રોડક્ટ્સ બને છે Na2SO4 Al2O3, આ સોલિડ મિક્સચર એના પછી જશે રીજનરેટરની અંદર. રીજનરેટરમાં રીજનરેશન થશે, એટલે કે આપણો જે સોડિયમ એલ્યુમિનેટ હતો એડઝોર્બન્ટ એ રીજનરેટ થઈ જશે. અને રીજનરેશન પ્રોસેસ જનરલી 680 ડિગ્રી સેલ્સિયસ ઉપર થતી હોય, હાઈ ટેમ્પરેચર ઉપર રીજનરેશન થતું હોય. રીજનરેશન રિએક્શન છે Na2SO4 Al2O3 પ્લસ હાઇડ્રોજન. રીજનરેશનમાં હાઇડ્રોજન એડ થાય છે. તમને દેખાતું હશે રીજનરેટરમાં રિડ્યુસિંગ ગેસ તરીકે હાઇડ્રોજન એડ થાય છે. તો 680 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઉપર હાઇડ્રોજન એડ કરીશું. Na2SO4 Al2O3 અને હાઇડ્રોજન વચ્ચે રિએક્શન થશે અને જે આપણો એડઝોર્બન્ટ છે સોડિયમ એલ્યુમિનેટ એ રીજનરેટ થઈ જશે. Na2O Al2O3 રીજનરેટ થઈ ગયો અને બાકીના ગેસ બન્યો હાઇડ્રોજન સલ્ફાઇડ અને વોટર વેપર્સ. જે વોટર વેપર્સ છે એને આપણે હાઇડ્રોજન સલ્ફાઇડમાંથી રિમૂવ કરી દઈશું અને જે હાઇડ્રોજન સલ્ફાઇડ છે એના ક્લોસ યુનિટમાં સલ્ફર પ્રોડક્શન માટે મોકલી દઈશું. Na2O Al2O3 આપણો જે સોડિયમ એલ્યુમિનેટ એડઝોર્બન્ટ હતો એ રીજનરેટ થઈ ગયા પછી જશે પેલેટ કલેક્ટરમાં, પેલેટ કુલરમાં. પેલેટ કુલરમાંથી રીજનરેટ થયેલો એડઝોર્બન્ટ જશે એડઝોર્બન્ટ સ્ટોરેજમાં અને સ્ટોરેજમાંથી પછી પાછો રિસાયકલ થઈ જશે એડઝોર્પ્શન ટાવરમાં. The sodium aluminate pellets are recycled and H2S gas is sent for production of sulfur. તો આ રીતે આલ્કલાઇઝ એલ્યુમિના પ્રોસેસથી સોડિયમ એલ્યુમિનેટ એડઝોર્બન્ટનો યુઝ કરીને ફ્લુ ગેસીસમાંથી સલ્ફર ડાયોક્સાઇડ રિમૂવ કરી શકાય. સેકન્ડ મેથડ છે મેંગેનીઝ ઓક્સાઇડ પ્રોસેસ. સોલિડ એડઝોર્બન્ટ મેંગેનીઝ ઓક્સાઇડનો યુઝ કરીને સલ્ફર ડાયોક્સાઇડ ફ્લુ ગેસીસમાંથી કઈ રીતે રિમૂવ થઈ શકે. તો આની ફ્લોશીટ છે.
તો ફ્લોશીટમાં તમને દેખાય છે એ પ્રમાણે મેંગેનીઝ ઓક્સાઇડ પ્રોસેસમાં સૌથી પહેલાં ફ્લુ ગેસ એન્ટર થશે રિએક્ટરની અંદર, જ્યાં સોલિડ એબ્ઝોર્બન્ટ એટલે કે મેંગેનીઝ ઓક્સાઇડનો પાવડર પણ ફીડ થયેલો છે. રિએક્ટરની અંદર ફ્લુ ગેસીસની અંદર જે સલ્ફર ડાયોક્સાઇડ હશે અને એબ્ઝોર્બન્ટ મેંગેનીઝ ઓક્સાઇડ વચ્ચે રિએક્શન થશે અને રિએક્શન પ્રોડક્ટ તરીકે બનશે મેંગેનીઝ સલ્ફેટ એટલે કે MnSO4. મેંગેનીઝ સલ્ફેટ સોલિડ ફોર્મમાં હશે. હવે જે રિએક્શન થયા પછી જે ફ્લુ ગેસ છે એ જશે સૌથી પહેલાં સાયક્લોન સેપરેટરમાં, જ્યાં મોટા સોલિડ પાર્ટિકલ રિમૂવ થઈ જશે. ત્યાંથી ફ્લુ ગેસ જશે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટરમાં, ત્યાં માઇક્રો પાર્ટિકલ્સ રિમૂવ થશે અને જે બાકી વધેલો ફ્લુ ગેસ છે એને આપણે એટમોસ્ફિયરમાં રિલીઝ કરી દઈશું ટુ સ્ટેક. રિએક્ટરની અંદર મેંગેનીઝ ઓક્સાઇડની સલ્ફર ડાયોક્સાઇડ સાથે રિએક્શન થયા પછી જે મેંગેનીઝ સલ્ફેટ બને છે એ મેંગેનીઝ સલ્ફેટ પછી જશે સ્લરી ટેન્કની અંદર, જ્યાં વોટર એડ થશે. ત્યાંથી એમોનિયા રિકવરી ટાવરમાં થઈને જશે ઓક્સિડેશન ટાવરમાં. ઓક્સિડેશન ટાવરની અંદર મેંગેનીઝ સલ્ફેટ સાથે રિએક્શન થશે એમોનિયા, વોટર જે એડ કર્યું હતું એ વોટર અને ઓક્સિજન એર, આ ત્રણેય વચ્ચે રિએક્શન થશે. મેંગેનીઝ સલ્ફેટ, એમોનિયા, વોટર અને ઓક્સિજન, આ ત્રણેય વચ્ચે રિએક્શન થઈને ઓક્સિડેશન ટાવરમાં આપણો જે મેંગેનીઝ ઓક્સાઇડ હતો એ રીજનરેટ થઈ જશે. મેંગેનીઝ સલ્ફેટ કન્વર્ટ થશે મેંગેનીઝ ઓક્સાઇડમાં અને બાય પ્રોડક્ટ તરીકે ઓક્સિડેશન ટાવરમાં બનશે એમોનિયમ સલ્ફેટ NH4 twice SO4. તો એમોનિયમ સલ્ફેટ અને મેંગેનીઝ ઓક્સાઇડ એડઝોર્બન્ટનું જે મિક્સર છે એ પછી જશે ફિલ્ટ્રેશનમાં. ફિલ્ટરમાં ફિલ્ટ્રેશન થશે. એમોનિયમ સલ્ફેટ છે એનું સોલ્યુશન રિમૂવ થઈ જશે ફિલ્ટ્રેશનમાંથી અને જે મેંગેનીઝ ઓક્સાઇડ એડઝોર્બન્ટ છે એ રિસાયકલ થઈ જશે ફિલ્ટરની અંદરથી ડાયરેક્ટ રિએક્ટરમાં. તો ફરી એકવાર પ્રોસિજર એક્સપ્લેન કરી દઉં. સૌથી પહેલાં રિએક્ટરની અંદર ફ્લુ ગેસ અને મેંગેનીઝ ઓક્સાઇડ એડઝોર્બન્ટ પાવડર વચ્ચે રિએક્શન થશે. મેંગેનીઝ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ વચ્ચે રિએક્શન થઈને બનશે મેંગેનીઝ સલ્ફેટ. મેંગેનીઝ સલ્ફેટ બની ગયા પછી જે ફ્લુ ગેસ છે એને આપણે ટ્રીટમેન્ટ કરીને સાયક્લોન સેપરેટર અને ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટમાં ટ્રીટમેન્ટ કરીને એટમોસ્ફિયરમાં રિલીઝ કરી દઈશું. અને જે મેંગેનીઝ સલ્ફેટ છે એ મેંગેનીઝ સલ્ફેટ જશે ઓક્સિડેશન ટાવરમાં. ઓક્સિડેશન ટાવરમાં એર, એમોનિયા, વોટર અને મેંગેનીઝ સલ્ફેટ વચ્ચે રિએક્શન થશે. મેંગેનીઝ ઓક્સાઇડ રીજનરેટ થઈ જશે. રીજનરેટ થયેલો મેંગેનીઝ ઓક્સાઇડ ફિલ્ટ્રેશનમાં જશે, જ્યાં એમોનિયમ સલ્ફેટ બાય પ્રોડક્ટ રિમૂવ થશે અને ફિલ્ટ્રેશન થયા પછી મેંગેનીઝ ઓક્સાઇડ પાછો રિએક્ટરની અંદર રિસાયકલ થઈ જશે. તો આની પ્રોસિજર છે. પાવડર્ડ એડઝોર્બન્ટ ઇઝ ફીડ ઇન્ટુ એન્ટ્રેનમેન્ટ રિએક્ટર. In reactor, activated manganese oxide reacts with sulfur dioxide to produce manganese sulfate. જે એડઝોર્પ્શન રિએક્શન છે રિએક્ટરની અંદર થાય છે. મેંગેનીઝ ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, ઓક્સિજન વચ્ચે રિએક્શન થઈને બને છે મેંગેનીઝ સલ્ફેટ. આ જે મેંગેનીઝ સલ્ફેટ છે એ પછી એર અને એમોનિયા સાથે રિએક્શન કરીને એમોનિયમ સલ્ફેટ બનાવે છે. આની રિએક્શન છે રીજનરેશન રિએક્શન, જે ઓક્સિડેશન ટાવરની અંદર થાય છે. રીજનરેશન રિએક્શન થઈને એમોનિયમ સલ્ફેટ અને મેંગેનીઝ ઓક્સાઇડ ક્રિએટ થાય છે. મેંગેનીઝ ઓક્સાઇડ છે એ પાછો રિએક્ટરની અંદર રિસાયકલ થાય છે અને એમોનિયમ સલ્ફેટ છે એ બાય પ્રોડક્ટ તરીકે વિથડ્રો કરીએ છીએ. સો જ્યાં એમોનિયમ સલ્ફેટ બાય પ્રોડક્ટ બને છે અને ફર્ટિલાઇઝર તરીકે પણ યુઝ કરી શકાય. અને આ મેથડ વડે સલ્ફર ડાયોક્સાઇડની જે રિમૂવલ પર્સન્ટેજ છે એ નિયરલી 90% છે. સો એફિશિયન્સી
by manganese oxide process is good. Second method, sulfur dioxide removal માટેની adsorption of sulfur dioxide using activated carbon. એક્ટિવેટેડ કાર્બનનો યુઝ કરીને કઈ રીતે ફ્લુ ગેસીસમાંથી સલ્ફર ડાયોક્સાઇડને રિમૂવ કરી શકીએ. તો ફર્સ્ટ મેથડ છે રેન લિફ્ટ પ્રોસેસ. તો આ પ્રોસેસની ફ્લોશીટ છે. તો પ્રોસેસની અંદર એડઝોર્બન્ટ તરીકે પીટનો સેમી કોક યુઝ થઈ શકે છે કે જે વેક્યુમની અંદર 600 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઉપર પીટ કોલને ગરમ કરીએ ત્યારે કોક બને. તો કઈ રીતે પ્રોસેસ થાય છે? તો જે ફ્લુ ગેસીસ છે એ ફ્લુ ગેસીસ સૌથી પહેલાં એન્ટર થશે સ્ટેજ 1 ટાવરના બોટમ સેક્શનમાં, જ્યાં ટેમ્પરેચર હશે 150 થી 200 ડિગ્રી સેલ્સિયસ. 150 થી 200 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઉપર ફ્લુ ગેસીસની અંદર જે સલ્ફર ડાયોક્સાઇડ હશે એ આ ટાવરની અંદર જે કોક ભરેલો હશે એક્ટિવેટેડ કાર્બન, એ એક્ટિવેટેડ કાર્બનમાં એડઝોર્બ થઈ જશે. તો સલ્ફર ડાયોક્સાઇડનું સ્ટેજ 1ની અંદર પાર્શિયલ એડઝોર્પ્શન થશે. એના પછી બાકી જે ફ્લુ ગેસ વધ્યો એને કુલરમાં ફીડ કરીશું, ટેમ્પરેચર ડાઉન કરીશું અને પછી એ ફ્લુ ગેસીસને ફીડ કરીશું સ્ટેજ 2માં. સ્ટેજ 2માં ફરી એડઝોર્પ્શન થશે અને ટેમ્પરેચર હશે નિયરલી 110 ડિગ્રી સેલ્સિયસ, 110 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઉપર સ્ટેજ 2ની અંદર એક્ટિવેટેડ કાર્બનમાં સલ્ફર ડાયોક્સાઇડ એબ્ઝોર્બ થશે. એબ્ઝોર્પ્શન થઈ ગયા પછી જે બાકી વધ્યો ફ્લુ ગેસ એને સ્ટેક તરીકે એટલે કે એટમોસ્ફિયરમાં ડાયરેક્ટ રિલીઝ કરી શકાય. તો આ રીતે ફ્લુ ગેસીસની અંદરથી સલ્ફર ડાયોક્સાઇડ 2 સ્ટેજમાં રિમૂવ થઈ ગયો એક્ટિવેટેડ કાર્બનની મદદથી. હવે જે એક્ટિવેટેડ કાર્બન ઉપર સલ્ફર ડાયોક્સાઇડ એબ્ઝોર્બ થયેલો છે એ સલ્ફર ડાયોક્સાઇડને રિલીઝ કરવાનું, એટલે કે છૂટો પાડીને સેપરેટ કરીને એક્ટિવેટેડ કાર્બનને રીજનરેટ કરવાનું. તો પછીનું સ્ટેપ છે રીજનરેશન સ્ટેપ. તો જે રીજનરેટર છે એમાં કોલની અંદરથી જે સલ્ફર ડાયોક્સાઇડ એબ્ઝોર્બ થયો છે એ ડિઝોલ્વ થઈ જશે, એટલે કે કોકનું એક્ટિવેટેડ કાર્બનનું રીજનરેશન થશે. જનરલી જે સલ્ફર ડાયોક્સાઇડ કોલની ઉપર એબ્ઝોર્બ થયેલો છે, કાર્બનની ઉપર એબ્ઝોર્બ થયેલો છે, એને ડિઝોલ્વ કરવા માટે જો ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ કોલનું તો એબ્ઝોર્બ થયેલો સલ્ફર ડાયોક્સાઇડ રિલીઝ થઈ જાય, છૂટો પડી જાય. તો એના માટે અહીંયા એક હીટર આપેલું છે જે કોલને એક્ટિવેટેડ કાર્બનને હીટ કરશે, ટેમ્પરેચર રાઇઝ કરશે 380 ડિગ્રી સેલ્સિયસથી 450 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે, કે જેના કારણે જે સલ્ફર ડાયોક્સાઇડ એબ્ઝોર્બ થયેલો છે એ ડિઝોલ્વ થઈ જશે, રિલીઝ થઈ જશે. તો રીજનરેટરની અંદર એક્ટિવેટેડ કાર્બનનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીશું અને સલ્ફર ડાયોક્સાઇડને એક્ટિવેટેડ કાર્બનમાંથી છૂટો પાડી દઈશું, સેપરેટ કરીશું. આ જે સલ્ફર ડાયોક્સાઇડ રિચ ગેસ છે એના પછી આપણે H2SO4 મેન્યુફેક્ચરિંગ માટે મોકલી શકીએ. રીજનરેશન થયા પછી જે બાકી વધ્યો એક્ટિવેટેડ કાર્બન, એ એક્ટિવેટેડ કાર્બન પછી જશે વાઇબ્રેટિંગ સ્ક્રીન્સ પર, ક્યાં જેનું સ્ક્રીનિંગ થશે. ફાઇન પાર્ટિકલ્સ હશે એક્ટિવેટેડ કાર્બનના એ રિમૂવ કરી દઈશું અને જે મોટા પાર્ટિકલ છે એના પછી આપણે સ્ટોરેજ ટેન્કમાં મોકલીશું, જ્યાં વધારાનો કોક, મેકઅપ કોક એડ કરીશું અને એ કોકને પછી આપણે રિસાયકલ કરીશું એડઝોર્બરની અંદર.
તો આ રીતે રેઇનલફ્ટ પ્રોસેસમાં એક્ટિવેટેડ કાર્બનનો યુઝ કરીને સલ્ફર ડાયોક્સાઇડને ફ્લુ ગેસીસમાંથી રિમૂવ કરી શકાય. તો ફરી એકવાર પ્રોસેસ એક્સપ્લેન કરી દઉં. સૌથી પહેલાં ફ્લુ ગેસને એક્ટિવેટેડ કાર્બનની વેસલમાં બોટમ પોર્શનમાં સ્ટેજ 1માં ફીડ કરીશું, જ્યાં પાર્શિયલ એડઝોર્પ્શન થશે. સલ્ફર ડાયોક્સાઇડ છે એ એક્ટિવેટેડ કાર્બનના સરફેસ ઉપર એડઝોર્બ થઈ જશે. એના પછી જે ફ્લુ ગેસ છે એના પછી કુલરમાં કૂલ ડાઉન કરીને પછી સ્ટેજ 2માં મોકલીશું. સ્ટેજ 2માં ફરી એડઝોર્પ્શન થશે. બાકી વધેલો સલ્ફર ડાયોક્સાઇડ છે એ એક્ટિવેટેડ કાર્બન ઉપર એડઝોર્બ થઈ જશે. એડઝોર્પ્શન થયા પછી જે ફ્લુ ગેસ છે એને સ્ટેકમાં એટલે કે એટમોસ્ફિયરમાં રિલીઝ કરી દઈશું. એક્ટિવેટેડ કાર્બન ઉપર જે સલ્ફર ડાયોક્સાઇડ એડઝોર્બ થયેલો છે એને છૂટો પાડવા માટે રિજનરેશન સ્ટેપમાં ફીડ કરીશું, જ્યાં એક્ટિવેટેડ કાર્બનનું ટેમ્પરેચર વધારીશું હીટરની મદદથી. ટેમ્પરેચર વધીને થશે 380 ડિગ્રી સેલ્સિયસ 450 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે. તો આટલા ઊંચા ટેમ્પરેચરે સલ્ફર ડાયોક્સાઇડ એક્ટિવેટેડ કાર્બનમાંથી છૂટો પડી જશે, સેપરેટ થઈ જશે. જે સલ્ફર ડાયોક્સાઇડને પછી H2SO4 મેન્યુફેક્ચરિંગ યુનિટમાં મોકલીશું અને બાકી વધેલો જે એક્ટિવેટેડ કાર્બન છે રિજનરેટ થયેલો એને સ્ક્રીનિંગમાં મોકલીશું કે જ્યાં ફાઇન પાર્ટિકલ રિમૂવ થઈ જશે અને જે એક્ટિવેટેડ કાર્બન બાકી વધ્યો એ પછી રિસાયકલ થશે એડઝોર્પ્શન કોલમમાં. તો રેઇનલફ્ટ પ્રોસેસના ડિસએડવાન્ટેજીસ કયા કયા છે? પહેલો ડિસએડવાન્ટેજ, એક્ટિવેટેડ કાર્બન યુઝ થાય છે તો ફ્લુ ગેસીસની અંદર જો ઓક્સિજન પ્રેઝન્ટ હોય તો એ ઓક્સિજનનું કાર્બન સાથે રિએક્શન થઈને કમ્બશન થઈ શકે. તો ઇનસ્ટેબિલિટી ઓફ કાર્બન ઇન પ્રેઝન્સ ઓફ ઓક્સિજન ઇન ફ્લુ ગેસીસ. બીજો ડિસએડવાન્ટેજ છે એટ્રિશન ઓફ કાર્બન એન્ડ કોરોઝન પ્રોબ્લેમ થઈ શકે. કાર્બન પાર્ટિકલનું એટ્રેશન થઈ શકે, ફાઇન પાર્ટિકલ્સ જનરેટ થઈ શકે. અને ત્રીજો ડિસએડવાન્ટેજ છે કોસ્ટ ઓફ રીસર્ક્યુલેટિંગ એટ વેરી લાર્જ અમાઉન્ટ ઓફ કાર્બન એન્ડ કોસ્ટ ઓફ હીટ રિડ્યુસિંગ એજન્ટ આર હાઈ. કાર્બનની જે રિજનરેશન સ્ટેપ થયા પછી એડઝોર્પ્શનમાં મોકલવા માટેની રીસર્ક્યુલેટિંગ કોસ્ટ છે એ વધારે છે, હીટિંગ કોસ્ટ વધારે છે. તો આ બધા એના ડિસએડવાન્ટેજીસ છે. સેકન્ડ મેથડ, વેસ્ટ વેકો પ્રોસેસ. એક્ટિવેટેડ કાર્બનનો યુઝ કરીને સલ્ફર ડાયોક્સાઇડનું ફ્લુ ગેસીસમાંથી રિમૂવલ. તો આની ફ્લોશીટ છે. તો વેસ્ટ વેકો પ્રોસેસમાં એક્ટિવેટેડ કાર્બન યુઝ થાય છે સલ્ફર ડાયોક્સાઇડને એડઝોર્પ્શન કરવા માટે. તો ફ્લુ ગેસીસ સૌથી પહેલાં એબ્ઝોર્બરમાં એન્ટર થશે, જ્યાં એક્ટિવેટેડ કાર્બન એબ્ઝોર્બરમાં પહેલેથી ફીડ કરેલો છે. આ એક્ટિવેટેડ કાર્બન કેટાલિસ્ટ તરીકે કામ કરશે. કાર્બનની અંદર જે મોઇશ્ચર પ્રેઝન્ટ હશે એ મોઇશ્ચર સાથે સલ્ફર ડાયોક્સાઇડનું રિએક્શન થશે. સૌથી પહેલાં સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન થશે સલ્ફર ટ્રાયોક્સાઇડમાં. SO2 પ્લસ હાફ ઓક્સિજન વિલ ગીવ SO3. આ SO3 છે એ કોલની અંદર અને ફ્લુ ગેસીસની અંદર જે મોઇશ્ચર હશે એની સાથે રિએક્ટ થશે, એટલે કે SO3 પ્લસ H2O અને બનશે H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ. બાકી જે ફ્લુ ગેસીસ વધ્યા જેમાંથી સલ્ફર ડાયોક્સાઇડ રિમૂવ થઈ ગયો એ એબ્ઝોર્પ્શન ટાવરના ટોપમાંથી લીવ થઈ જશે એટમોસ્ફિયરમાં.
તો એબ્ઝોર્પ્શન ટાવરમાં રિએક્શન થશે, સલ્ફર ડાયોક્સાઇડમાંથી બનશે સલ્ફર ટ્રાયોક્સાઇડ, ઓક્સિડેશન થશે સૌથી પહેલાં સલ્ફર ડાયોક્સાઇડનું, અને સલ્ફર ટ્રાયોક્સાઇડની પછી રિએક્શન થશે વોટર વેપર સાથે, મોઇશ્ચર સાથે, જે કોલની અંદર એક્ટિવેટેડ કાર્બનની અંદર પ્રેઝન્ટ હશે, ફ્લુ ગેસીસની અંદર હશે મોઇશ્ચર, એની સાથે રિએક્શન થઈને બનશે H2SO4. તો એબ્ઝોર્બરની અંદરથી એક્ટિવેટેડ ચારકોલ અને H2SO4 આ જે મિક્સચર છે એ જશે સલ્ફર જનરેટરમાં. સલ્ફર જનરેટર યુનિટમાં સલ્ફર બનશે, એટલે કે રિએક્શન થશે H2SO4 અને હાઇડ્રોજન સલ્ફાઇડ વચ્ચે H2S. સલ્ફર જનરેટરની અંદર સલ્ફ્યુરિક એસિડ અને હાઇડ્રોજન સલ્ફાઇડ વચ્ચે રિએક્શન થશે અને બનશે સલ્ફર. H2SO4 plus H2S will give sulfur and water. તો સલ્ફર જનરેટરમાં સલ્ફર બન્યા પછી સલ્ફર અને કાર્બનનું મિક્સચર જશે સલ્ફર સ્ટ્રીપરમાં. સલ્ફર સ્ટ્રીપરમાં સ્ટ્રીપિંગ થશે. સ્ટ્રીપિંગ શેની મદદથી થશે? તો ઇનર્ટ ગેસ, મતલબ કે જે ગેસ રિએક્ટ ના કરે કોઈ પણ રિએક્ટન્ટ સાથે, એવા ઇનર્ટ ગેસ, હીટેડ ઇનર્ટ ગેસીસની મદદથી સલ્ફરનું સ્ટ્રીપિંગ થશે. જે સલ્ફર છે એને વેપોરાઇઝ કરી દેશે ઇનર્ટ ગેસ, અને એ વેપોરાઇઝ થયેલો સલ્ફર સલ્ફર સ્ટ્રીપરના ટોપમાંથી બહાર નીકળશે, જેનું કન્ડેન્સેશન થશે, કુલિંગ થશે, અને પછી લિક્વિડ એટલે કે મોલ્ટેડ સલ્ફર રિમૂવ થઈ જશે. સલ્ફર સ્ટ્રીપરની અંદરથી જે બાકી વધુ એક્ટિવેટેડ કાર્બન અને થોડો ઘણો સલ્ફર પોર્શન એ જશે પછી H2S જનરેટરમાં. તો H2S જનરેટરમાં ત્રીજી રિએક્શન થશે. સલ્ફર સ્ટ્રીપરની અંદર જે બાકી વધેલો સલ્ફર હશે એ સલ્ફર અને હાઇડ્રોજન વચ્ચે રિએક્શન થશે અને બનશે હાઇડ્રોજન સલ્ફાઇડ H2S. જે હાઇડ્રોજન સલ્ફાઇડ H2S જનરેટરમાંથી પછી આપણે મોકલીએ છીએ સલ્ફર જનરેટરની અંદર. H2S જનરેટરમાં જે એક્ટિવેટેડ કાર્બન હશે એ પાછો રિસાયકલ થઈ જશે એબ્ઝોર્બરની અંદર. તો આ રીતે ફ્લુ ગેસીસની અંદરથી સલ્ફર ડાયોક્સાઇડ રિમૂવ થયો અને એક્ટિવેટેડ કાર્બનનું રિજનરેશન થયું. તો ફરી એકવાર એક્સપ્લેન કરી દઉં. સૌથી પહેલાં ફ્લુ ગેસીસ ફર્સ્ટ ટાવર એબ્ઝોર્બરની અંદર જશે. એબ્ઝોર્બરની અંદર ફ્લુ ગેસીસની અંદર જે સલ્ફર ડાયોક્સાઇડ હશે એ ઓક્સિડાઇઝ થશે સલ્ફર ટ્રાયોક્સાઇડમાં. સલ્ફર ટ્રાયોક્સાઇડ મોઇશ્ચર સાથે રિએક્ટ થશે. મોઇશ્ચર પ્રેઝન્ટ હશે ફ્લુ ગેસીસની અંદર અને કાર્બનની અંદર. તો રિએક્શન થશે સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં. સલ્ફર ટ્રાયોક્સાઇડ પ્લસ H2O બનશે સલ્ફ્યુરિક એસિડ H2SO4. બાકી વધેલા ફ્લુ ગેસીસ એટમોસ્ફિયરમાં રિલીઝ થઈ જશે ફર્સ્ટ ટાવરમાંથી. ફર્સ્ટ ટાવરમાંથી સલ્ફ્યુરિક એસિડ અને કાર્બનનું મિક્સર જશે સલ્ફર જનરેટરમાં સેકન્ડ ટાવરમાં, જ્યાં સલ્ફરનું જનરેશન થશે. રિએક્શન થશે સલ્ફ્યુરિક એસિડ અને હાઇડ્રોજન સલ્ફાઇડ વચ્ચે H2S પ્લસ H2SO4 બનશે સલ્ફર પ્લસ વોટર અને કાર્બન. આ બધું મિક્સર જશે ત્રીજા ટાવરમાં સલ્ફર સ્ટ્રીપરમાં. સલ્ફર સ્ટ્રીપરમાં સ્ટ્રીપિંગ થશે. હોટ ગેસીસ ઇનર્ટ ગેસીસની મદદથી સલ્ફર છે એ થોડો ઘણો સલ્ફર સ્ટ્રીપ થઈ જશે, વેપર બની જશે સલ્ફરની. સલ્ફર વેપર ત્રીજા ટાવરના ટોપમાંથી રિમૂવ થશે, જ્યાં કુલિંગ થઈને પછી લિક્વિડ સલ્ફર બની જશે. સલ્ફર સ્ટ્રીપરમાંથી જે બાકી કાર્બન વધ્યો, થોડો ઘણો સલ્ફર હશે, એ બધું જશે નીચેના ટાવરમાં H2S જનરેટરમાં, જ્યાં હાઇડ્રોજન સલ્ફાઇડ જનરેટ થશે. સલ્ફરની રિએક્શન થશે હાઇડ્રોજન સાથે અને બનશે H2S. જે H2S પછી સેકન્ડ ટાવરમાં સલ્ફર જનરેટરમાં જાય છે અને H2S જનરેટરમાંથી જે કાર્બન રીજનરેટ થયો એ પાછો પહેલા ટાવરમાં એટલે કે SO2 એબ્ઝોર્બરમાં રિસાયકલ થઈ જશે.
તો આજે આપણે સલ્ફર ડાયોક્સાઇડ કઈ રીતે રિમૂવ થઈ શકે ફ્લુ ગેસીસમાંથી એની 4 મેથડ ભણી ગયા. મેટલ ઓક્સાઇડ વડે 2 મેથડ, આલ્કલાઇઝ એલ્યુમિના પ્રોસેસ અને મેંગેનીઝ ઓક્સાઇડ પ્રોસેસ, અને એ જ રીતે એક્ટિવેટેડ કાર્બનની 2 મેથડ, રેઇન લફ્ટ પ્રોસેસ અને વેસ્ટ વેકો પ્રોસેસ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફ્લુ ગેસીસમાંથી સલ્ફર ડાયોક્સાઇડને વેટ પ્રોસેસીસ વડે કઈ રીતે રિમૂવ કરી શકીએ એ ડિસ્કસ કરીશું. થેન્ક યુ.